વડોદરા ખાતે ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। તંત્ર સામે પણ સવાલ ઉઠી રહ્યા છે, કેમ કે ભૂવા પડવાની સ્થિતિ યથાવત છે અને હવે અલગ અલગ વિસ્તારોમાં 5 ભૂવા પડ્યા છે। નટરાજ ટાઉનશીપ, અકોટા સમા વિસ્તાર, મોટનાથ મહાદેવ હરણી અને નવા યાર્ડમાં આ ભૂવા પડ્યા છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા માટે ભૂવામાં વધારો એક ચિંતાનો વિષય છે, કેમ કે ભૂવા પડવાનો સિલસિલો વડોદરા ખાતે યથાવત જોવા મળી રહ્યો છે। વરસાદી માહોલમાં 5 ભૂવા પડવાની વિગતો મળી રહી છે। વિસ્તારમાં જે પાણી ભરાયા છે તે અમે પમ્પિંગ અને બધું કરીને કાઢી રહ્યા છે પાણી। લોકોના સંપર્કમાં છીએ। જે ડિપ્રેશનમાં વિસ્તારો છે, જ્યાં જે વિસ્તારો રોડ લેવલથી ખૂબ જ નીચે સોસાયટી બની છે એવામાં પાણી ભરાયેલું છે, એમાં અમે પમ્પિંગ કરીને પાણી કાઢી રહ્યા છીએ। જ્યાં એન્જિનિયરિંગ ઉકેલ છે, ત્યાં શક્ય છે ત્યાં અમે કરી રહ્યા છીએ। દરમિયાનમાં જ્યાં પાણી ભરાતા ત્યાં એમની જીવન જરૂરિયાત માટે જમવાની, દૂધની એ બધી વ્યવસ્થા અમે કરેલી છે। ઘણી જગ્યાએ અમે આવવા જવા માટે અમને ટ્રેક્ટરો પણ પ્રોવાઈડ કરેલા। વિશ્વામિત્રી નદીનું જળસ્તર 30 ફૂટ સુધી પહોંચ્યું। એ 30 સુધી પહોંચે એટલે શહેરમાં પાણી આવવાનું ચાલુ થઈ જાય। 22 ફૂટ ઉપર એલર્ટ અને 24 ફૂટ ઉપર ડેન્જર હોય છે। 30 ફૂટ પહોંચ્યું, તેમ છતાં આજવા ડેમને આપણે કંટ્રોલ કરી અને પાણી આવવા દીધું નહીં। એટલે એ જળસ્તર વધવાના કારણે જે નીચાણવાળા વિસ્તારો પરશુરામ ભટ્ટા છે, પેન્શનપુરા છે, એમાં પાણી ભરાયું છે। એમાં કોઈની રિસ્પોન્સિબિલિટી થતી નથી। આ એક કુદરતી પ્રક્રિયા છે અને જેમ જ પાણી ઉતર્યું એ બધા પોતાના ઘરે ગયા છે। સાથોસાથ ત્યાં સાફ સફાઈ અને બધું કાર્યવાહી ચાલે છે। જ્યારે પાણી ભરાયું ત્યારે અમે એમને શિફ્ટ કરી, લગભગ 4000થી પણ વધારે લોકોને શિફ્ટ કરી આશ્રય સ્થાનમાં રાખેલા। એ આશ્રય સ્થાનમાં એમને બધી જ જમવાની સાથોસાથ બધી એમને જરૂરિયાતો પૂરી પાડવામાં આવેલી હતી। અત્યારે સિટીમાં અમુક જગ્યાએ, અત્યારે હું આખો નોર્થ ઝોન ફરીને આવ્યો છું, ક્યાંય ખાડા નથી। જ્યાં પડ્યા છે 3 કે 4 ભૂવા પડ્યા છે, એ અમે પ્રાયોરિટી પર રિપેર કરશું। આ ભૂવામાં રિપેરિંગ એટલે લેટ છે કે કાંસ ઉપર છે, અત્યારે કરશું, પાણી પાછું આવશે, પાછું સેટલિંગ થશે। એટલે એને જ્યારે પણ પાણી ઉતરે, ડાઉન થાય, ટેકનિકલી શક્ય બને ઝડપથી કામ કરો। ભૂવા પડવાની સ્થિતિ યથાવત છે। વડોદરા શહેરમાં આપ જોઈ શકો છો, રોજ નવા ભૂવા પડે છે। વડોદરા શહેરને ભૂવા નગરી ઉપનામને સાર્થક કરતું હોય તેમ કાલે 5 ભૂવા પડ્યા છે। નટરાજ ટાઉનશીપ, અકોટા, મોટનાથ મહાદેવની નવા સ્મશાન ખાતે તેમજ યોગેશ્વર ટાઉનશીપ ખાતે એમ થઈને 5 ભૂવા પડ્યા છે। વડોદરા મહાનગરપાલિકાની કુખે વિકાસ તો ના જન્મ્યો, પરંતુ સત્તાધારી જોડીના પાપે કસુવાવડ રૂપી ભૂવા પેદા થઈ રહ્યા છે। ત્યારે આપણે સ્થાનિક કાઉન્સિલર છે, એમને વાત કરીશું। શું કહો છો? વિકાસ તો ના જન્મ્યો, પરંતુ કસુવાવડ રૂપી ભૂવા પેદા થઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા 30 વર્ષથી વડોદરા શહેરમાં શાસન છે। માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ પેદા થઈ રહ્યો છે। ભ્રષ્ટાચાર આખા વડોદરા શહેરમાં તમે જુઓ કે ઠેર ઠેર ગાબડા પડવા, ઠેર ઠેર પૂરની પરિસ્થિતિ ઊભી થવી, લોકોને જ્યાં હોય ત્યાં ભૂવાનો સામનો કરવો પડે, આખા રોડના રોડ તૂટી જાય, 6 મહિનામાં બનેલા રોડો તૂટી જાય। એટલે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો બિલકુલ આમાં નિષ્ફળ નીવડ્યા છે। તમે જુઓ કે પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયા, કરોડો રૂપિયા ખર્ચો કર્યા પછી પણ આજે આ પરિસ્થિતિનો લોકો સામનો કરી રહ્યા હોય તો આ માત્ર ને માત્ર ભ્રષ્ટાચારનો નમૂનો છે। તમે જુઓ કે આ કેટલો ઊંડો ભૂવો પડી ગયો છે। વડોદરા શહેરમાં કદાચ સૌથી મોટો ભૂવો આ હશે। L&T ના ભૂવો પડ્યો એના પછીનો ઊંડામાં ઊંડો ભૂવો આ હશે। એટલે માત્ર ને માત્ર ભ્રષ્ટાચારનો નમૂનો છે। કમિશનર સાહેબ અહીંયા વિઝિટમાં આવ્યા, કમિશનર સાહેબે કીધું કે અમે તાત્કાલિક કામગીરી કરાવીએ છીએ। મેં કીધું સાહેબ, ટેકનિકલ મેટર હોય તો પહેલા ટેકનિકલ ટીમને બોલાવી અને પછી કામગીરી કરાવો। માત્ર પૂરીને જતા રહેવાથી આ ભૂવા ફરી પડશે। જે રીતે જૂના છાણી રોડ પર પણ જે રોડ બનાવ્યા પછી વારંવાર ત્યાં નવા રોડ બનાવ્યા, કરોડોના રોડ, 5 કરોડના ખર્ચે રોડ બનાવ્યા પછી પણ વારંવાર ભૂવા પડી રહ્યા છે। આ રોડ 6 મહિના પહેલા બનાવ્યો તો અહીંયા 6 મહિનામાં જ ભૂવા પડી ગયા। એટલે ભારતીય જનતા પાર્ટીના શાસકો માત્ર એસી ચેમ્બરમાં બેસીને મોટી વાતો કરતા હોય તો એમનું કહેવા માંગુ છું કે અધિકારીઓ પર કંટ્રોલ રાખો। તમે 100% નિષ્ફળ નીવડ્યા છો। એના કારણે વડોદરા શહેરની જનતા કરોડોનો વેરો ભર્યા પછી પણ આજે પીસાઈ રહી છે। આપણી સાથે સ્થાનિક નાગરિક પણ છે, એમને કહીશું। કાકા, શું કહો છો? વિકાસ તો ના જન્મ્યો, પરંતુ ભૂવા પેદા થઈ રહ્યા છે। હા, એ તો છે, ભૂવા પડે જ છે રોજના। ગુરુવારના દિવસે ભૂવા પડ્યો અને અમે અમારા કોર્પોરેટરના વિભાગને કહ્યું એટલે એ લોકો દોડીને આવ્યા। 2 વખત 3 વખત 4 વખત વિઝિટ મારી ગયા છે, બધી રજૂઆત કરી છે, બરાબર, પણ કઈ કામ થતું નથી। અહીંયા પાણીની પણ બહુ સમસ્યા છે। આ રોડ 4 ફૂટ ઊંચો કરી દીધો, પેલા 4 ફૂટ રોડ અમારો નીચો હતો અને આ ભૂરા એની હિસાબે પાણી પડ્યા જ રાખે છે, બરાબર છે। રોડ
વડોદરા મહાનગરપાલિકાના કુખે વિકાસ તો ના પેદા થયો, પરંતુ ભૂવા પેદા થઈ રહ્યા છે અને કોણ આના માટે જવાબદાર નાગરિકો પૂછી રહ્યા છે, પરંતુ સત્તાધીશો જવાબદારી નક્કી કરવાથી પીછેહટ કરી રહ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.